પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાલાર રિલીઝ થઈ ગઈ છે. તેજસની જેમ સાલાની વાર્તા પણ કાલ્પનિક દુનિયાથી શરૂ થાય છે. અમેરિકાથી પરત ફરેલી આધ્યા એટલે કે શ્રુતિ હસનનો જીવ જોખમમાં છે. આધ્યા ભાગી જાય છે અને એક મહિલાના ઘરમાં છુપાઈ જાય છે. તે મહિલા દેવ એટલે કે પ્રભાસની માતા છે. દેવ આધ્યાને તે ગુંડાઓથી બચાવે છે. ધીરે ધીરે આધ્યાને દેવ અને તેમના પરિવાર સત્ય વિશે ખબર પડી જાય છે. વાર્તા સેકન્ડ હાફમાં એટલે કે ખાનસરની દુનિયામાં જાય છે. ખાનસર એક એવી જગ્યા છે જ્યાં લોકો એક અલગ દુનિયામાં રહે છે. તેઓ પોતાને દેશનો ભાગ માનતા નથી. તેમની પોતાની સેના છે. અંગ્રેજો પણ તેમની આગળ ઘૂંટણીએ પડે છે. આઝાદી પછી ત્યાં રાજાનું શાસન છે. રાજાના મૃત્યુ પછી સિંહાસન માટે લડાઈ શરૂ થાય છે. રાજા મન્નાર એટલે કે જગપતિ બાબુ કપટ દ્વારા રાજા બને છે. આ માટે તે તેના હરીફાઈ તેમની સામેના વસાહતને મારી નાખે છે. જોકે તેમાં કેટલાક બચી પણ જાય છે. રાજમન્નારના પુત્ર વર્ધા અને દેવા નાનપણથી જ મિત્રો છે. દેવ ભવિષ્યમાં રાજા બનવા માંગે છે. આ માટે તે દુશ્મનો સાથે પણ લડે છે. જોકે દેવનું પણ થ્રોન ઓફ ખાનસર સાથે કનેક્શન છે. હવે તે શું કનેક્શન છે તે તમારે જોવા માટે ફિલ્મ જોવી પડશે મિત્રો. અને પર્સન નીલની ફિલ્મોમાં સ્ક્રીન પર થોડી ડાર્ક લાગે છે. સાલારમાં પણ આવું જ જોવા મળ્યું છે. દિગ્દર્શક VFXનો સારો ઉપયોગ કર્યો છે. ફિલ્મની બીજીએમ ખૂબ જ સરળ છે. આજના સમયમાં જ્યાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર ઘણું કામ થઈ રહ્યું છે તે આ ફિલ્મમાં બિલકુલ ગાયબ હતું. KGFનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આજે પણ ચર્ચામાં છે. સાલારની બીજીએમ આની નજીક ક્યાંય નથી. અને સાલાર પાર્ટ 1 સીઝ ફાયરનું ખૂબ જોરદાર જગ્યાએ કરવામાં આવ્યું હતું. ઘણા સવાલ સાથે આ ફિલ્મનો અંત કરવામાં આવ્યો છે. પરંતુ એ તમામ જવાબ સાલાર પાર્ટ 2 સોરયંગા પર્વમાં જોવા મળશે. પહેલા પાર્ટમાં ખૂબ એક્શન છે, પરંતુ એનો અંત જે રીતે થયો છે એને જોતા બીજા પાર્ટમાં એનાથી વધુ એક્શન હશે એ ફિક્સ છે. અને આવા જ મૂવી રિવ્યૂ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય માતાજી મિત્રો.